નમસ્તે વિદ્યાર્થી તથા વાલી. હવે આપણે એડમિશનનું પહેલું સ્ટેપ છે રજીસ્ટ્રેશન, એ પૂરું થઈ ગયું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂરું થઈ ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એ ખૂબ અગત્યનું છે અને એ છે ચોઇસ ફિલિંગ. બરાબર, ટેન્ટેટિવ 31 જુલાઈ આસપાસ ચોઇસ ફિલિંગ છે શરૂ થશે એવો અંદાજ છે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, એની આપણે વાત કરવાના છીએ. અને પછી એનું રિઝલ્ટ આવે પછી શું પ્રોસેસ કરવાની, એટલી અત્યારે આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો વાત કરીએ તો 25 થી 26 જુલાઈ આસપાસ ગુજરાતનો રેન્ક છે ડિક્લેર થશે. બરાબર, એટલે ઘણો ખરો આઈડિયા છે એ ક્લિયર થઈ જશે. હવે ચોઇસ ફિલિંગમાં ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય તો એ અત્યારે તમારી સમક્ષ સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલું તો કે સિલેક્શન કોલેજ છે કેટલી નાખી શકે, પહેલી બધાના મગજમાં એ મૂંઝવણ. તો ચોઇસ ફિલિંગમાં કોઈ લિમિટ નથી હોતી. તમે 5, 25, 50 ગમે એટલું સિલેક્શન કરી શકો. અત્યારે આપણે વાત કરીએ તો આપણી પાસે 4 કોર્સ છે. તમે ગમે એટલું સિલેક્શન છે એ કરી શકો, પરંતુ ગવર્મેન્ટ એટલે કે એડમિશન કમિટી તમારા મેરિટ મુજબ તમને કોઈ એક સિલેક્શનમાં એડમિશન મળતું હશે તો આપશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, કારણ કે બધાની એડમિશન પ્રોસેસ અલગ અલગ હોય છે. ઘણા એમાંથી માનો કે બીએસસી ના ફોર્મ ભર્યા હશે તો બીએસસી માં એવું થતું કે માનો તમે ઘણી બધી સિલેક્શન કરી હોય કોલેજ, તેમાં 4 જગ્યાએ એડમિશન મળતું હોય તો 4 જગ્યાએ બતાવતા. આમાં એવું નથી. તમે 50 સિલેક્શન કર્યું હોય અને માનો કે તમને 22 નંબરની કોલેજ છે મળતી હોય તો નીચે 23 થી 50 માં શું નાખ્યું છે, શું મળે છે એ કોમ્પ્યુટર જોતું નથી. ખાલી એટલો જ આપણને આઈડિયા આવે કે 1 થી 21 માં આપણને મળતું નથી એટલે 22 નંબરમાં આપણને એડમિશન મળ્યું છે. બરાબર, એટલે આ ખાસ ધ્યાનથી જોવાનું છે. અને એવું પણ નથી કે દરેક કોર્સમાં એક એક સિલેક્શન બતાવશે. તમે જેટલું આમાંથી સિલેક્ટ કર્યું હશે એ બધામાં થઈને તમને એક બતાવશે, એ મેરિટ મુજબ મળતું હશે. બરાબર, એટલે ખાસ આ મગજમાં ઉતારી લેજો, કારણ કે જેવું રિઝલ્ટ આવશે એટલે બધાને એમ થાય મને બીજે ક્યાં મળે છે. બીજી કોઈ જગ્યાએ નહીં, એક જ જગ્યાએ મેરિટ મુજબ મળતું હોય તો બતાવશે. અને એ પણ આપણે સિલેક્ટ કરીને આપેલું છે એમાં મળતું હશે તો બતાવશે. કેમ કે આ રજીસ્ટ્રેશન કર્યું ત્યારે ઘણાને એવા પ્રશ્ન હતા કે મને ગમે ત્યાં એડમિશન આપી દે, મારે લેવું ન હોય તો. તમને ગમે ત્યાં એડમિશન ન આપે કમિટી, તમે જે સિલેક્શન કરશો એમાં જ મળતું હશે તો આપશે. એટલે સિલેક્શન આપણે કરવાનું છે કે આપણે જે જગ્યાએ જવું હોય એવું જ સિલેક્શન કરીએ તો આવી કોઈ મૂંઝવણ છે ઊભી ન થાય. હવે અમુક મુદ્દાઓ જે છે બરાબર સમજાવી દઉં છું. સૌ પ્રથમ વાત કરીએ આપણે કે જેને ખૂબ સારા માર્ક્સ છે. આપણે એવું કહી શકીએ કે ભાઈ 550 પ્લસ માર્ક્સ હોય તો એ ખૂબ સારા માર્ક્સ કહેવાય આ વર્ષના રિઝલ્ટને ધ્યાનમાં છો તો એને 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે નાખવી જોઈએ. મેં મારી રીતે ઓર્ડર પણ બનાવેલો છે, એ પણ
આજે ગ્રુપમાં મૂકી દઈશ. MBBS અને BDS માટે ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો છે, જે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે બાકી છે. હાલ આપણી પાસે માત્ર અને માત્ર MBBS નું નવું ફી સ્ટ્રક્ચર છે, એ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. GMERS માં વધશે કે કેમ એનું કઈ નક્કી નથી, બરાબર. બાકી ડેન્ટલ, આયુર્વેદ કે હોમિયોપેથ એનું આપણી પાસે હજી ફી સ્ટ્રક્ચર છે નહીં, એટલે એમાં ફીમાં વધારો આવશે કે કેમ એ આપણે કહી શકીએ નહીં. 6 કોલેજમાંથી તમે ગમે તે નાખી શકો. મોટા ભાગનાને એવી ઈચ્છા હોય કે બીજે મેડિકલ કોલેજ, તો એ તમે પહેલા નંબર ઉપર નાખી શકો. પછી બીજા નંબર ઉપર કોઈકને મારે બરોડા લેવું છે, જનરલી બધી જગ્યાએ એક સરખું છે. કોઈ જગ્યાએ બહુ મોટો પ્લસ માઇનસ નો પોઈન્ટ નથી. હાલના જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે નજીકના જે કાંઈ અલગ અલગ ફેક્ટર હોય એને ધ્યાનમાં રાખવા. અંતર, 5.5 વર્ષનો કોર્સ છે, એટલે હેલ્થના ઘણાને ઇસ્યુ હોય, તો એ બધાને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરવું. બાકી બધી જગ્યાએ એજ્યુકેશન છે એ ઓલમોસ્ટ સરખું હશે, બહુ કઈ એમાં જાજો ફેરફાર થશે નહીં. શાંતિથી આપણે 5.5 વર્ષ ભણી લઈએ અને બીજું કોઈ વસ્તુ આપણામાં એડ ન થાય એ ધ્યાન રાખીને આપણે સિલેક્શન કરવા, બરાબર. એટલે આ તો ઘણાને એવું હોય કે મારે આ જગ્યાએ ભણવું છે. બાકી તમને જે જગ્યાએ તમને અનુકૂળ હોય એ જગ્યાએ લ્યો, એમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર. 6 માંથી કોઈ બધી કોલેજ ઇક્વલ જ છે, બરાબર, પણ બધાને એમ મારે બીજે મેડિકલમાં લેવું છે. બાકી તમે ભાવનગરમાં લઈને ભણો તો પણ સારું છે, બરોડા લ્યો કે સુરત લ્યો કે કોઈ પણ જગ્યાએ લ્યો, બધી ગવર્મેન્ટ કોલેજ જ છે, બધી જગ્યાએ ફી એક સરખી છે. ભાવનગરમાં રહેતા હો ને ભાવનગર લ્યો તો હોસ્ટેલના ને એ બધા કઈ ઇસ્યુ ઊભા ન થાય. કારણ કે ઘણાને એવું હોય કે બહારનું ફૂડ છે એ ભાવતું ન હોય, અને પછી હેલ્થના ને બધા ઇસ્યુ ઊભા થાય, અને આ લાંબો કોર્સ છે. અર્ધ વચ્ચેથી ટ્રાન્સફર કે તમે બંધ નથી કરી શકતા, એટલે ખાસ ધ્યાન રાખીને તમારે સિલેક્શન કરવાનું છે. કોઈ પણ કોલેજ તમે લો 6 માંથી, એમાં કોઈ તકલીફ નથી, બધી જગ્યાએ ઓલમોસ્ટ સરખું છે. હવે અત્યારથી ઘણા પીજી ની ચિંતા કરતા હોય કે MBBS થઈ ગયા પછી પીજીમાં આમ હોય તેમ હોય, પણ પહેલા 5.5 વર્ષ તો ભણી લઈએ, કે 5.5 વર્ષમાં 50%ની જે કેપેસિટી છે એ પૂરી થઈ જશે, બરાબર. એટલે પીજીની બહુ ચિંતા ન કરવી. છેલ્લા 3 વર્ષથી અમે પીજીનું જે કાંઈ કાઉન્સેલિંગ છે કરતા હોઈએ છીએ, મને એવો પર્ટિક્યુલર કોઈ યુનિવર્સિટીનો બેનિફિટ દેખાણો નથી. કારણ કે તમને ઉદાહરણ આપું કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સિટીનો ક્રેઝ એટલે છે કે ગુજરાત યુનિવર્સિટી એની સાથે જોડાયેલી છે, અને બધાને એવું હોય પીજીમાં સારું પડે, અને સિટી વાઇઝ ફ્રીક્વન્સી તમને બધી જગ્યાએથી મળે. તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો ત્યાંથી અમદાવાદ આવવું જવું પ્રમાણમાં સરળ બને, એટલે સૌ સ્વાભાવિક છે બધા અમદાવાદની કોલેજ પ્રિફર કરતા હોય છે, અને નો ડાઉટ પ્રમાણમાં કોલેજો સારી પણ છે. પણ તમે આમ જો કેલ્ક્યુલેશન કરો તો 8 મેડિકલ કોલેજ અમદાવાદમાં છે, તો એ 8 કોલેજના વિદ્યાર્થી ગણો તો એ 2000 થાય. તો યુનિવર્સિટી મોટા હોય તો એ 2000 રેગ્યુલર સ્ટુડન્ટ વચ્ચે ડિવાઈડ થાય. એની સામે માનો કે ભાવનગર વાત કરીએ તો ભાવનગરમાં એક મેડિકલ કોલેજ છે, તો એની સામે 200 સ્ટુડન્ટ છે. એની કોમ્પિટિશન યુનિવર્સિટી કોટાની જે હોય એ 200 વિદ્યાર્થી પૂરતી લિમિટ, બરાબર. એટલે બહુ કઈ જાજો ફેર પડતો નથી. તમે એની વેબસાઇટ ઉપરથી પણ ગયા વર્ષના ક્લોઝર ચેક કરી શકો છો, અમે પણ ચેક કરેલા જ છે. અમને એવો કોઈ જાજો ફેરફાર દેખાણો નથી. રેર કેસમાં એવું બને કે રેગ્યુલર સીટ ન હોય અને યુનિવર્સિટી સીટ હોય,
બાકી બધી જગ્યાએ રેગ્યુલર સીટ હોય એનું મેરિટ છે એ આના કરતા યુનિવર્સિટી કોટા કરતા ઘણી વખત નીચું અટકે. એટલે એવો કોઈ ઝાઝો ફેર પડતો નથી. બરાબર? કારણ કે ઘણા બધા તમને સલાહ આપતા હોય યુનિવર્સિટી જોવી જોઈએ, આ જોવું જોઈએ. મેડિકલમાં બહુ એવો ખાસ મને ફેર નથી લાગતો, સિવાય કે અમુક યુનિવર્સિટીને બાદ કરતા. બરાબર? 550 પ્લસ માર્ક્સ છે, માત્ર એને 6 ગવર્મેન્ટ કોલેજ નાખે તો એને કોઈ ઇશ્યુ થવાનો નથી. એને 100% 6 કોલેજમાંથી એડમિશન મળી જ જવાનું છે. બરાબર? એને વધારાની કોઈ કોલેજ નાખવાની જરૂર નથી. બરાબર? પાંચસો પ્લસ માર્ક્સ છે. બરાબર? તો એ લોકોએ 6 ગવર્મેન્ટ કોલેજ નાખવી જોઈએ અને એની નીચે તેર જે અર્ધ સરકારી કોલેજ છે એ નાખવી જોઈએ. અને એ સિવાય એક સેલવાસ દાદરા નગર હવેલીમાં જે એક નેશનલ મોડર્ન મેડિકલ કોલેજ છે, બરાબર, એની 8 સીટ ગુજરાતમાં સમાવેશ થાય છે. એ પણ નાખી શકો છો. ત્યાં 60,000 રૂપિયા ફી છે. બાકીની સીટનું એડમિશન છે એ ઓલ ઇન્ડિયા કોટા થ્રુ થાય છે. એટલે એવું નથી કે માત્ર 8 જ સ્ટુડન્ટ ત્યાં છે, પણ ગુજરાતમાં એડમિશન કમિટીમાં એ લોકોએ એમની 8 સીટ છે એ ફાળવેલી છે. આટલું સિલેક્શન કરો એટલે એના માટે ઇનફ છે. 500 પ્લસ માર્ક્સ છે. બરાબર? બીજું કઈ સેલ્ફ ફાઇનાન્સ કે એવું નાખવાની જરૂર નથી. હવે ઘણાની એવી ઈચ્છા હોય કે ભાઈ મારે ઓડ જીએમઈઆરએસ માં નથી જવું, ઓકવર્ડ પ્લેસ ઉપર હોય, જેમ કે ગોધરા છે, રાજપીપળા છે, નવસારી છે, મોરબી છે, પોરબંદર છે, અને ફાઇનાન્શિયલ કોઈ ઇશ્યુ ન હોય. કારણ કે મેડિકલ ફિલ્ડમાં આ ખૂબ અગત્યનો રોલ ભજવશે ફાઇનાન્શિયલ. એટલે જો ફાઇનાન્શિયલ ઇશ્યુ ન હોય કે ભાઈ જીએમઈઆરએસ ની વાત કરીએ તો એમાં 3.75 ફી છે. જો કોઈ ગર્લ્સ હોય અને જો એ એમવાયએસવાય ના ક્રાઇટેરિયામાં આવતી હોય, એના વાલીની આવક 6 લાખ કરતા ઓછી હોય, તો એને પૂરેપૂરા રૂપિયા છે એ સ્કોલરશિપ રૂપે મળી જવાના છે. પણ કોઈ બોયઝ હોય તો એને 50% ફી સ્કોલરશિપ રૂપે મળશે, એમવાયએસવાય જે આપણે વાત કરી. અને જીએમઈઆરએસ માં એની લિમિટ 2 લાખ રૂપિયા છે, કે 2 લાખ સુધી. તો તમને એક નાનું એવું ઉદાહરણ આપું કે ભાઈ જીએમઈઆરએસ માં ફી 3.75 છે, એનએચએલ માં ફી જે છે એ 8.30. એટલે ભાઈનું તમે ગણતરી કરો તો લગભગ 4.5 લાખ રૂપિયા છે એ તમારે વધારે ફી ભરવી પડે. દીકરી હોય તો એ 6 લાખ રૂપિયા મળે તો એને 2 ને 30 વધારે એક્સપેન્સ કરવો પડે. એટલે અંદાજિત 10 લાખ રૂપિયા જેવું થાય 4.5 વર્ષ. એટલે ઘણા જો એ એક્સપેન્સ એમને પોસાતો હોય તો એ આમાં એનએચએલ કોલેજ અમદાવાદ છે એ વચ્ચે એડ કરી શકે છે. અને બોયઝ હોય તો એને તો ખૂબ એક્સપેન્સ વધી જાય. 2 લાખ બાદ કરો તો 6 ને 30 ભરવાના થાય વર્ષના. એટલે એ લગભગ 27-28 લાખ રૂપિયા જેવું પેમેન્ટ થાય. એટલે ઘણો બધો એક્સપેન્સ વધી જાય. એટલે ધ્યાન રાખીને સિલેક્શન કરવું. બરાબર? તમને સલાહ ઘણા આપશે કે આમ લેવાય તેમ લેવાય, પણ એક સેમેસ્ટરની ફી ભરવા કોઈ નહીં. એમબીબીએસ જ કરાય, આજ કરાય, બરોબર, સલાહ ઘણા આપશે, પણ એક સેમેસ્ટરની ફી ભરવા આવે તો એની સલાહ સાચી કહેવાય અને એ સાચો તમારો સંબંધી કે મિત્ર કહી શકાય. બરાબર? બાકી ખાસ ફાઇનાન્શિયલ કન્ડિશનને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરવું. મેં જે મારું લિસ્ટ મૂક્યું છે એમાં બધી જીએમઈઆરએસ પહેલા જ મૂકી છે. બરાબર? પણ આ કીધું એમ રીતે સ્પેશિયલ કેસમાં કોઈને એમ હોય ભાઈ ના ના મને કોઈ વાંધો નથી જ એનએચએલ મળે તો, જીમર્સ મળતી હોય છે એ લોકોને જ એનએચએલ મળતી છે. જનરલી એનએચએલ નું મેરિટ છે એ નવી 5 જીએમઈઆરએસ કરતા ઊંચું અટકે છે. બરાબર?
કે આને હિસાબે અગાઉ એની ફી 6 લાખ થી ઓછી હતી, એટલે કોઈ પણ દીકરી હોય ને બધી સ્કોલરશીપ મળી જતી, એટલે એને ફ્રી જેવું જ થતું. એ જીએમઈઆરએસ માં ભણે કે એનએચએલ માં ભણે એને કઈ બહુ જાજો ફેર પડતો નહીં. પણ હવે ફી વધવા મળી છે એટલે આ થોડો ઇશ્યુ ઉભો થશે. જનરલી જીએમઈઆરએસ સુધી મળતું હોય ત્યાં સુધી એડમિશન લઈ લેવાય. કદાચ આર્થિક પરિસ્થિતિ વીક હોય તોય પણ સગા સંબંધી કે પરિવારનો સાથ સહકાર લઈ જીએમઈઆરએસ સુધી એડમિશન મળતું હોય તો લઈ લેવાય. કારણ કે તમે પરિસ્થિતિ વીક હશે એટલે સ્વાભાવિક રીતે તમને એમવાયએસવાય સ્કોલરશીપ મળશે. દીકરી હશે તો પૂરેપૂરી ફી મળશે, દીકરો હશે તો 50% મળશે. તો બાકીના 50%માં તમે ગણતરી કરો તો એ 9 થી 10 લાખ રૂપિયામાં આખું એનું એમબીબીએસ પૂરું થઈ જાય છે. અને લગભગ મારા ખ્યાલે 5.5 વર્ષમાં 9-10 લાખ રૂપિયાની એમાઉન્ટ જો તમારે ભેગી કરવાની થતી હોય તો એ ઘણા બધા એના માટે ઓપ્શન છે એ વિચારી શકાય. હવે એવરેજ માર્કની વાત થાય છે, 450 પ્લસ માર્ક્સ છે. હવે અહીંથી બધા વિભાગ છે અલગ અલગ વિચારસરણી છે શરૂ થાય. પહેલું જેને એમબીબીએસ જ કરવું છે, બરાબર ધ્યાનથી જોજો. એમબીબીએસ કરવું છે પણ ક્યાં સુધી? તો કે જીએમઈઆરએસ સુધી, એટલે કે 3.75 સુધી મળતું હોય તો કરવું છે. પછી બીજા બધા રસ્તાઓ એ લોકોએ વિચારેલા હોય. પહેલું ઉદાહરણ આપો, આપણે પહેલા એજ્યુકેશનની વાત કરી લઈએ. ગવર્મેન્ટ કોલેજ અને જીએમઈઆરએસ આટલું નાખી દેવું. આ 6 પછી એક સેલવાસ અને આ 13, 20 સિલેક્શન થઈ ગયું. બરાબર. હવે પેલો વિચાર એવો હોય કે રીનીટ કરવું છે, તો એમને આટલું જ સિલેક્શન કરવા, બીજું કંઈ કરવાનું નથી. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની કઈ નાખવાની જરૂર નથી. બીજું એક કહી દો કે જૂના વર્ષોના અનુભવને આધારે કે કોઈકની સલાહ સૂચન માનજો, યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ. કારણ કે ગયા વર્ષે બહુ ખરાબ અનુભવ થયો. એક વિદ્યાર્થીને 605 માર્ક્સ હતા અને એના વાલી એના આગળના વર્ષનું રિઝલ્ટ જોઈને આવ્યા 604 ભાવનગર બંધ થયું ઈડબ્લ્યુએસ. એટલે મારા બાળકને મળી જ જશે. 1 ના 2 નો થયા, 5 વખત મને મળવા આવ્યા હતા. 1 ના 2 નો થયા કે મારી દીકરીને 1 માર્ક વધારે છે ગયા વર્ષ કરતા, એટલે મળી જ જશે. મેં બીજી જ મીટિંગમાં સ્પષ્ટ કહી દીધું હતું તમને જીએમઈઆરએસ મળવાના ચાન્સ બહુ પાતળા છે. છતાં વાલી સમજ્યા નહીં અને 3 રાઉન્ડ સુધી માત્ર ને માત્ર જીએમઈઆરએસ કોલેજ નાખી, ગવર્મેન્ટ અને જીએમઈઆરએસ. અને થયું એવું કે જે સારી કોલેજો હતી, એનએચએલ, નરેન્દ્ર મોદી, જીસીએસ, આ બધામાં સીટ છે એ પેક થઈ ગઈ 3 રાઉન્ડ. અને છેલ્લે 4થા રાઉન્ડમાં એને કંઈક વિચાર બદલાણો ને થોડીક કંઈક આમ સમજણ શક્તિ આવી ને કે હવે આપણે ગમે ત્યાં મળે ત્યાં એડમિશન લઈ લેવું છે. અને પ્રમાણમાં થોડુંક નબળું એજ્યુકેશન ધરાવતી કોલેજમાં એને એડમિશન લીધું. એ માંડ મળ્યું. એટલે આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. એટલે પહેલેથી આપણું બજેટ ફિક્સ હોવું જોઈએ. રીનીટ કરવું છે તો 100% શ્યોર હોવા જોઈએ કે ભાઈ રીનીટ જ કરવું છે, આટલું જ સિલેક્શન કરવા. આમાં અખતરા કરવાના નથી.
બરાબર ખાસ ધ્યાન રાખજો. બરાબર, ચાલો ને નાખીએ, ક્યાં મળે છે, શું થાય છે જોઈએ, એ જોવાનું નથી. પહેલા રાઉન્ડમાં વાંધો નહીં આવે કારણ કે ફ્રી એક્ઝિટ છે. તમે જે કઈ રજીસ્ટ્રેશન વખતે 11,000 નો પિન લીધો છે, જેમાં 10,000 રૂપિયા ડિપોઝિટ છે, તમને પરત મળવા પાત્ર છે. પહેલા રાઉન્ડમાં કદાચ તમને એડમિશન મળ્યું, તમે ન લો તો બીજા રાઉન્ડ થી તમને એડમિશન પ્રોસેસ માંથી બહાર કાઢી નાખશે અને ત્રીજા રાઉન્ડમાં એન્ટર થવો ફરી વખત પેમેન્ટ કરવું પડશે. જો તમે એડમિશન નહીં લો તો એડમિશન લઈ લેશો ત્રીજા રાઉન્ડ સુધી કન્ટિન્યુ તમે જઈ શકશો. એટલે આ પહેલી વાત કરી રીનીટ જેને કરવું છે. આર્થિક પરિસ્થિતિ આટલી જ છે કે ભાઈ જીએમઆરએસ સુધી પેમેન્ટ કરી શકાય અને સ્વાભાવિક છે જે રીતે મેડિકલની ફી વધતી જાય છે. અમે આમ રફ ગણતરી કરી તો અંદાજિત 50 થી 60 લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટામાં થાય છે 4.5 વર્ષ ભણવાના અને 1 વર્ષ ઇન્ટર્નશિપ, જે ખૂબ મોટું એમાઉન્ટ છે. બરાબર, એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ ચાલી શકાય. આ રીનીટ વાળા માટેનો ઓપ્શન. બીજું છે બીએમએસ કરવું છે. જીએમઆરએસ મળે તો લેવું છે, નહીતર બીએમએસ કરવું છે. તો એ લોકોએ આ પૂરું થાય પછી 5 આયુર્વેદ કોલેજ છે ગવર્મેન્ટ, અમદાવાદ, ગાંધીનગર, બરોડા, જુનાગઢ અને ભાવનગર. તો એ 5 નું સિલેક્શન કરી દેવા. 450 પ્લસ માર્ક્સ એ આરામથી તમને મળી જશે આયુર્વેદ ગવર્મેન્ટ. હજી કોઈ ફિક્સ નથી આ વર્ષે કે 4 નું કાઉન્સેલિંગ સાથે થશે કે ગયા વર્ષની જેમ બે ભાગ પાડી દેશે. પણ અત્યારે હું તમને જનરલી બધું સમજાવું છું કારણ કે લગભગ હવે નેક્સ્ટ ટાઈમથી ઓડિયો મારફત જ તમને સમજાવીશ. એટલે બીએમએસ ની ગવર્મેન્ટ નું સિલેક્શન કરો. સેલ્ફ ફાઇનાન્સ એમાં ન નાખી કારણ કે સેલ્ફ ફાઇનાન્સ ની ફી પણ એમાં 3 થી 3.5 લાખ રૂપિયા આસપાસ છે અને એમાં માત્ર એમવાયએસવાય 50,000 રૂપિયા મળે છે, ઝાઝી મળતી નથી. બરાબર, તો એ તમે આયુર્વેદ કરો તો એ 15 થી 18 લાખ રૂપિયાનું જે છે એ ફી સ્ટ્રક્ચર થાય 4.5 વર્ષ. એટલે બીએમએસ નાખવી ગવર્મેન્ટ કોલેજ. ઘણાને એવું છે કે મારે બીડીએસ કરવું છે, તો એમણે 2 બીડીએસ કોલેજ છે એના, એક અમદાવાદમાં છે, એક જામનગર. બરાબર, તો આ 3 પોઈન્ટ અલગ અલગ લીધા ને એની આપણે ચર્ચા કરી. રીનીટ કરવું છે, આયુર્વેદ કરવું છે, બીડીએસ કરવું છે. જો એમબીબીએસ માં ગવર્મેન્ટ કે જીએમઆરએસ ન મળે તો. બરાબર, અને હવે વાત કરીએ કે જેનું ફિક્સ જ છે કે એમબીબીએસ જ કરવું છે, ભલે એકાદ કટકો વેચાઈ જાય પણ એમબીબીએસ જ કરવું છે. બરાબર, તો એમણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એના જીક્યુ નાખી. અને બીજી એક સલાહ આપી દો, જીવનમાં કોઈ પણ વસ્તુ નાની નથી. બરાબર, કે ઘણી વખત ઘણાને સલાહ આપીએ ને કે તમે આયુર્વેદિક કરી નાખો, હોમિયોપેથિક કરી નાખો, મોઢા પડી જાય. હું કઈ તમારો દુશ્મન નથી, અને એમબીબીએસ કરો તો જ આગળ બધું સક્સેસ જાય એવું નથી. જે આ ફિલ્ડમાં અત્યારે વર્ક કરે છે એને ખબર છે કે રિયાલિટી શું છે. ઘણા ડોક્ટર સાથે મારે અવારનવાર વાતચીત થતી હોય એટલે એવું કે 35 થી 50,000 ની આસપાસ એમબીબીએસ ડોક્ટર અત્યારે મળે. ઈ સારો હોય તો, મગર 35,000 જ તમારે પકડો તો 50-60 લાખ રૂપિયા નાખીને જો 35-40,000 માં કામ કરવું પડે તો એનાથી બેટર ઈ છે કે આયુર્વેદિક ગવર્મેન્ટમાં કરો. 4,000 ફી છે, 18,000 માં આયુર્વેદ પૂરું થઈ જશે. પછી મગજમાં છે ને ટેન્શન રહે, 50-60 લાખ રૂપિયા નાખ્યા છે ક્યારે નીકળશે. આર્થિક પરિસ્થિતિ નબળી હોય એને તો ખાસ આ વિચારીને લેવાનું છે. જેને ફાઇનાન્શિયલ કોઈ ઇશ્યુ નથી, કદાચ 10 ની જગ્યાએ 12 લાખ રૂપિયા વર્ષે વપરાઈ જાય તોય તકલીફ ન હોય, એ આરામથી એમબીબીએસ કરી શકે છે. એને કઈ ટેન્શન ન હોય, કદાચ 60 લાખ રૂપિયા વાપરે 2 વર્ષ બાળક ઘરે બેઠું રહે અથવા પીજી ની તૈયારી કરે
તો એને 60 લાખની કોઈ ચિંતા ન હોય. બાકી આર્થિક પરિસ્થિતિ નબળી હોય એને લોન લઈને MYSY લઈને બધું સેટલમેન્ટ કરીને કરવાનું એટલે એને થોડું ધ્યાન રાખવું. બરાબર. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જીક્યુ નાખવા. તમે GMERS MQ પણ નાખી શકો. આ જનરલી બીજા રાઉન્ડમાં આવે. પહેલા રાઉન્ડમાં આનું એલોટમેન્ટ ન થાય. આની ફી છે 12 લાખ રૂપિયા છે. ખાસ ઓબીસી કેટેગરીને સમજાવું છું, જે ઓબીસી કેટેગરીમાં આવે છે અને જો GMERS મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે તો એને જે સમાજ કલ્યાણમાંથી ગાંધીનગરથી જે 15 લાખની લોન મળે છે એ મળવા પાત્ર નથી. કોઈ પણ કોર્સમાં મેનેજમેન્ટ કોટામાં જે બાળક એડમિશન લે છે એ પર્ટિક્યુલર ઓબીસી કેટેગરીમાં આવે છે તો એને લોન મળવા પાત્ર નથી. EWS માં આવે તો એને કઈ ચિંતા નથી, એને મેનેજમેન્ટ કોટામાં લોન મળે છે. બરાબર. અને SC/ST કેટેગરી છે એને ફ્રી શિપ કાર્ડ આપેલું છે ગવર્મેન્ટ. તો એ ફ્રી શિપ કાર્ડ આ ત્રણમાં હાલે, આમાં ન હાલે મેનેજમેન્ટ કોટા. એટલે આ બધી વસ્તુ છે એ ધ્યાનમાં રાખીને હાલજો. બરાબર. GMERS મેનેજમેન્ટ કોટા સુધી જવાય અને 450 પ્લસ માર્ક્સ છે એટલે 100% આટલામાંથી એને મળી જાય. આનાથી આગળ જવાની જરૂર પડશે નહીં. બરાબર. તો આ આપણે વાત કરી 450 પ્લસ માર્ક્સ છે એને, અને અલગ અલગ એમાં આપણે બધા કેસ લીધા. રીનીટ કરવું છે તો એને શું કરવાનું, કેપેસિટી મુજબ કરીને આગળ આયુર્વેદ કરવું છે તો એને સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ, BDS કરવું છે તો સિલેક્શન કઈ રીતે કરવું જોઈએ, અને MBBS જ કરવું છે તો એને સિલેક્શનમાં આગળ કઈ રીતે વધવું જોઈએ. ચારસો થી 450 માર્ક્સ. તો 400 થી 450 માર્ક્સ છે એટલે એને GMERS મળવા પાત્ર નથી, ગવર્મેન્ટ કોલેજ મળવા પાત્ર નથી. છતાં તમે એનું સિલેક્શન છે એ તમને સેટિસ્ફેક્શન થાય એટલે આપણે નાખી શકીએ. મળવાની કોઈ 0.001 પણ શક્યતા નથી, સિવાય કે ST કેટેગરીમાં આવતા હો તો અને SC કેટેગરીમાં આવતા હો તો. આટલું સિલેક્શન MBBS માટે કરે. પછીનું બજેટ વધી જાય પાછું કે હવે 18.27 થી મિનિમમ 18.27 થી શરૂ થાય મેનેજમેન્ટ કોટાની ફી, તો 25.76 સુધી એ ફી છે. પણ રેગ્યુલર આટલું સિલેક્શન કરવું જોઈએ જો MBBS માં જવું હોય તો. બાકી તમે અહીંયા સુધીનું કરો અને પછી સેમ અહીંયા સુધીનું સિલેક્શન કરીને પણ રીનીટ કરી શકાય. ભાઈ એવું કેપેસિટી હોય કે 12 લાખ રૂપિયા સુધી વાંધો નથી તો એ અહીંયા સુધીનું સિલેક્શન કરીને રીનીટમાં જવા માંગતા હોય તો એને આટલું સિલેક્શન કરવું જોઈએ. BMS અને BDS. BMS માં જવું હોય તો 5 ગવર્મેન્ટ નાખવાની અને એ સિવાય સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ નાખવી પડશે, કારણ કે 400 માટે BMS માં ગવર્મેન્ટ મળવાની કોઈ શક્યતા નથી જનરલ કે ઓબીસી કેટેગરી. BDS છે તો એમાં લગભગ ગવર્મેન્ટ બીજા ત્રીજા રાઉન્ડમાં મળે. BDS જ કરવું હોય તો એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે નાખી શકે.
BHMS છે ગવર્મેન્ટ મળી જાય એટલે એને એક ગવર્મેન્ટ કોલેજ અને 3 સેમી ગવર્મેન્ટ કોલેજ છે એ નાખી શકો. બીજું સમજાવી દઉં, MBBS અને BHMS આ બેમાં જ સેમી ગવર્મેન્ટ કોલેજ છે. આયુર્વેદિક કે આયુર્વેદિક કે ડેન્ટલમાં નથી. કે ઘણા એમ કે અર્ધ સરકારી એ બેમાં જ છે, બીજી કોઈ જગ્યાએ નથી. બરાબર. એટલે હા, જેનું આમ એવું હોય કે ભાઈ ગવર્મેન્ટ કે 12 લાખ સુધીનું યરલી ફી હોય એમાં MBBS લેવું છે તો આટલું સિલેક્શન કરીને પછી આ બધા ઓપ્શન વિચારવા પડે. રિનીટ કરવું હોય તો રિનીટ કરી શકાય, આયુર્વેદ, ડેન્ટલ અથવા હોમિયોપેથમાં જઈ શકાય. બધાના લિસ્ટ છે હું મારી પ્રાયોરિટી મુજબ ગ્રુપમાં મૂકીશ. એ બધામાં તમે તમારી અનુકૂળતાએ ફેરફાર કરી શકો છો. કારણ કે આર્થિક પરિસ્થિતિ બધાની સારી નથી હોતી. ઘણાને વર્ષે 50,000 રૂપિયા વધી જતા હોય તો પણ પ્રોબ્લેમ ઊભો થતો હોય તો એને પછી ફી મુજબ આલો. બરાબર. મને જે યોગ્ય લાગ્યું એ હું લિસ્ટ ગ્રુપમાં મૂકીશ. એમાં એ જ લિસ્ટ બરાબર મુજબ સિલેક્શન કરવું એવો કોઈ નિયમ નથી. તમને જે સારું લાગે એમાંથી તમે ક્રમ છે એ ઉલટ સુલટ બધું કરી શકો. બરાબર. MBBS ને BDS માં હું ફી સાથે મૂકીશ. આયુર્વેદિક હોમિયોપેથિકમાં જે ફી ડિસાઈડ નથી થઈ એટલે એનું ફી વગરનું લિસ્ટ મૂકીશ. તો આ 400+ માર્ક્સ વાળા માટે વાત કરી. એનું સિલેક્શન આ રીતે હોવું જોઈએ. $350 થી 400 માર્ક્સ છે. એ લોકોએ MBBS માં નથી ગવર્મેન્ટ કોલેજ મળવાની, નથી GMERS કોલેજ મળવાની, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળવાની, નથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના રેગ્યુલર, નથી GMERS ના મેનેજમેન્ટ. આટલામાંથી કોઈ વસ્તુ મળવાની નથી. છતાં એને એમ થાય કે આપણે MBBS જ કરવું છે તે બધું સિલેક્શન છે આમાં નાખી શકે. આટલું થઈ જાય પછી એને આયુર્વેદ સાઈડ જવું હોય આયુર્વેદનું લિસ્ટ મૂકવું પડે. ગવર્મેન્ટ, પ્રાઇવેટ, બરાબર. BDS સાઈડ જવું તો BDS નું લિસ્ટ મૂકવું પડે અને હોમિયોપેથ સાઈડ જવું તો હોમિયોપેથનું સિલેક્શન. આ જનરલ વાત કરી. ઘણાને એવું છે કે કોઈ પણ સંજોગોમાં MBBS જ કરવું છે, કે પછી મેનેજમેન્ટ કોટામાં કરવું હોય તોય કોઈ વાંધો નથી. તો એમણે હવેનું જે કઈ સિલેક્શન છે એ ફીને ધ્યાનમાં રાખીને ચાલવું. કારણ કે આમાં ખૂબ મોટો તફાવત થઈ જાય છે. અગાઉ જે આપણે NHL ની વાત કરી હતી કે GMERS મૂકીને NHL લેવા વાળા હોય, હવે અહીંયા વિચારધારા બદલાય છે. આમાં હવે આખું ફાઇનાન્શિયલ ઉપર આવી છે. કોઈ પહેલા NHL ન લે કે NHL ની ફી છે એ 25.63 25,63,000 જેવી ફી છે એક વર્ષ. આખા કોર્સની વાત નથી કરતો. બરાબર. એટલે એને ગુણ્યા 4.5 કરો એટલે એટલા તમારે ખાલી ફી થાય. એટલે આમાં પછી થોડુંક તમારી જે કઈ ફીને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરવા કે બને ત્યાં સુધી ઓછી ફી ધરાવતી કોલેજ ઉપર મૂકવાની, પછી નીચે. પછી માનો 50,000 કે 1 લાખ નો ફેર પડતો હોય તો એને આપણે અપડાઉન કરી શકીએ. કારણ કે એ 4.5 વર્ષના 4.5 લાખ રૂપિયા થાય. 1 કરોડ રૂપિયા ખર્ચતા હોય તો એમાં 4-5 લાખ રૂપિયાનો ફેર પડતો હોય તો વાંધો ન આવે. અને જનરલી
એવી કેપેસિટી ધરાવતા જ 1 કરોડ રૂપિયા ખર્ચતા હોય કે જેનો કોઈ ફાઇનાન્શિયલ ઇસ્યુ ઉભો ન થવો, એટલે એ થોડું ઘણું આમાં છે પ્લસ માઇનસ કરી શકે, એનો કોઈ વાંધો નથી. બરાબર. આનાથી નીચે જે કઈ માર્ક્સ છે 300 છે, 250 છે, 200 માર્ક્સ છે, એને આમ તો MBBS વિચારવું ન જોઈએ, છતાં આજુબાજુના સમાજમાંથી, આજુબાજુના મિત્ર વર્તુળમાંથી કહેતા હોય કે તને MBBS મળી જશે, આમ થશે, કારણ કે 250 માર્ક વાળા મારી પાસે તમને મળી જશે. રિઝલ્ટમાં આ વર્ષે એક નવું એ લોકો એડ કર્યું છે, કેટેગરી રેન્ક. એટલે કેટેગરી રેન્ક જોઈને આવે, મારો કેટેગરી રેન્ક 35,000 છે, મારો કેટેગરી રેન્ક 50,000 છે. આખા ઓલામાં તો 1 લાખ સીટ છે ઇન્ડિયામાં, તો 50,000 રેન્ક છે, મને મળી જ જશે. એટલે એવું નથી હોતું, એ કેટેગરી રેન્ક કોઈ કામમાં નથી આવવા. એક વધારાનું એક ફીચર છે એ લોકોએ એડ કર્યું છે, એનાથી કોઈ તમને 1% બેનિફિટ નથી. બરાબર. ખોટે ખોટું તમને બધાને ટલ્લે ચડાવવા મૂક્યું છે કે કેટેગરી રેન્ક. બાકી એડમિશન જે ઓલ ઇન્ડિયામાં છે એ ઓલ ઇન્ડિયા રેન્કે થાય. ગુજરાતમાં જે છે એ ગુજરાત રેન્ક પબ્લિશ થશે એનાથી થશે. ગુજરાત રેન્કમાં 2 રેન્ક આવશે, એક કેટેગરી રેન્ક અને એક જનરલ રેન્ક. એ કામનો છે. બાકી અત્યારે જે તમને રિઝલ્ટમાં આપ્યો છે NTA ના રિઝલ્ટમાં, નીટમાં, એમાં કોઈ એક કામનું નથી. બરાબર. આ વાત થઈ સિલેક્શનની. સિલેક્શન થઈ જાય પછી એને લોક કરવું ને એવું કઈ જરૂરી નથી, એ ઓટો લોક થઈ જાય. એની સમય મર્યાદા પૂરી થાય એ ઓટો લોક થઈ જાય. અને ખાસ જાગતા રહેજો. અવારનવાર હું મેસેજ મૂકીશ કે ભાઈ કોઈ બાકી રહી ગયું હોય તો કહેજો. અમે પણ અમારા લેવલે ટેલી કરતા જ રહીશું. પણ ઘણી વખત એવું થાય કે અમુકને જાતે કરવાની ઈચ્છા વધારે હોય, એમને મોકલે નહીં, રિસ્પોન્સ ન આપે, એટલે ખબર ન રહે કે એની કર્યું છે કે નથી. અને સિલેક્શનમાં એની છેલ્લી તારીખ સુધી આપણે ફેરફાર કરી શકીએ. ઉદાહરણ આપું કે માનો કે 31 જુલાઈ થી 6 ઓગસ્ટની વચ્ચે સિલેક્શન છે, તો એ 1 ઓગસ્ટે સિલેક્શન કરી નાખ્યું. ઘરે ગયા, 5 જણાને મળ્યા, મગજ ફેરવી નાખ્યું અને એમ થયું કે હવે આ સિલેક્શન કરવું છે. એ સિલેક્શન ફરી વખત થઈ શકે. બરાબર. જૂનું સિલેક્શન છે મોડિફાઈ થઈ શકે, એમાં કોઈ ઇશ્યુ નથી. એવું ન વિચારતા કે પહેલી વખત સિલેક્શન કર્યું હવે બદલાશે કે નહીં બદલાય, શું થાય, એવું કાંઈ નથી હોતું. સિલેક્શન આપણે ફેરવી શકીએ છીએ. સિલેક્શન થઈ ગયું, એની જેટલા ઓફિસ આવશે બધાને અમે પ્રિન્ટ આપશું, એટલી જોઈ શકે. પણ મોટી તકલીફ એ છે કે જોતા નથી. આપીએ ને એટલે સીધું નાખી લઈને બે. સારા પેરેન્ટ્સ હોય એ વ્યવસ્થિત ચેક કરે, એનો અમને આનંદ છે કે ભાઈ અમારાથી, અમે માણસ છીએ, ત્યારે ભૂલ થઈ શકે, એવું નથી નો થાય. તો ઘણી વખત અમારું ધ્યાન જાય, અમે પણ સજેશન આપીએ કે આ 2-4 આમથી આમ કરીએ, તો એને સજેશન આપીએ, નિર્ણય એના ઉપર રાખીએ, કારણ કે બધાના પરિસ્થિતિ અલગ અલગ. ચોઇસ ફિલિંગની જે પ્રિન્ટ હશે ને એમાં આ રીતે હશે: કોલેજ, કોર્સ, ફીસ, આ રીતે લખેલું છે. અને કોટા પણ એક હશે. અહીંયા કોલેજ નું નામ હોય, માનો કે BJ મેડિકલ, BBS લખ્યું હોય, અહીંયા GQ લખ્યું હોય, અહીંયા અત્યારે ઉદાહરણ આપીએ તો 25,000. ગવર્મેન્ટમાં 1 વર્ષની ફી ભરવાની. માનો કે GMERS 16 લખ્યું હોય, MBBS, GQ, ગયા વર્ષ મુજબ વાત કરીએ તો 1,87,500 આ ફી લખી. એટલે આ થોડુંક તમને આઈડિયા આવે કે એડમિશન મળે ત્યારે મારે કેટલી ફી ભરવાની છે. છેલ્લા ખાનામાં જે ફી લખી હોય ને એ ભરવાની છે, એની અડધી નથી ભરવાની. એમાં જે લખ્યું હોય એ આપણને એડમિશન મળે ત્યારે ફી ભરવાની. એટલે તમને ખબર પડી જશે કે આપણે ગવર્મેન્ટ કોટાનું છે કે મેનેજમેન્ટ કોટા. આ જે છે ને આની બાજુમાં બ્રેકેટમાં એક કોડ પણ લખ્યો હોય છે,
JMD કેવો કંઈક જે એનો કોડ આવતો હોય. આ કોડ એટલે કહું છું કે રિઝલ્ટ આવે ત્યારે આ કોડ ની જરૂર પડશે. કોડ થી તમને ખબર પડશે કે કઈ જગ્યાએ ઓડિયો મૂકીશ જ તે, પણ તો અત્યારે સાથે સાથે સમજાવી દઉં છું. એટલે આવું આખું તમે માનો 50 સિલેક્શન કર્યું છે ને તો 50 નું લિસ્ટ હશે, 15 કર્યું હશે તો 15 નું હશે, 40 કર્યું હશે તો 40 નું. સેમ MBBS, BDS, BMS, BHMS બધામાં આ જ રીતે લિસ્ટ હશે. તમે સિલેક્શન કર્યું છે એમાં છેલ્લે એની ફી બતાવશે અને ફી તમારે એડમિશન મળે એટલે ભરવાની થશે. સિલેક્શન પૂરું થઈ ગયું એટલે લગભગ એકાદ દિવસનો સમય રહે અને પછી એ લોકો રિઝલ્ટ એનાઉન્સમેન્ટ કરે. રિઝલ્ટ એનાઉન્સમેન્ટ કરે એટલે પીડીએફ આવે. રિઝલ્ટ પીડીએફ. તો આ રિઝલ્ટ પીડીએફ જે છે એમાં જેટલાને એડમિશન મળ્યા હશે એટલાનું નામ હશે. ઘણાને એમ થાય કે મારું નામ નથી આવ્યું, ગાંગા થઈ જાય, મારું નામ ન આવ્યું, મારાથી ઓછા માર્ક્સ વાળાનું નામ આવ્યું. પણ કેટેગરી નથી જોતા, NRI છે એ નથી જોતા, કયો કોર્સ છે એ નથી જોતા, ડેન્ટલમાં મળ્યું છે કે હોમિયોપેથીમાં મળ્યું છે કે આયુર્વેદ, એ કાંઈ જોતા નથી. સીધો ફોન શરૂ કરી, મારા છોકરાનું નામ કેમ, મારી દીકરીનું નામ કેમ. પણ તમે ધીરજ રાખો, તમારા માર્ક્સ નાખ્યા હશે, તમારા માર્ક્સ જો તમે જેટલું સિલેક્શન કર્યું એટલામાં એડમિશન મળ્યું હોય તો તમારું નામ આવે, એટલામાં એડમિશન ન મળ્યું તો નામ ન આવે. બરાબર? એટલે એ કોઈ ચિંતા નથી કરવાની કે નામ કેમ નથી આવ્યું. નામ ન આવ્યું એટલે એને કઈ કરવાનું નથી, અને એડમિશન કોઈ જગ્યાએ મળ્યું નથી એટલે એને બીજા રાઉન્ડની શાંતિથી રાહ જોવાની છે. જ્યારે આવે ત્યારે એને પહેલા રાઉન્ડ માટે બીજી કોઈ પ્રોસેસ કરવાની. રિઝલ્ટની પીડીએફ આવે એટલે એની સાથે શેડ્યુલ મૂકશે કે આટલાથી આટલી તારીખમાં ફી પેમેન્ટ કરવાનું છે અને ડોક્યુમેન્ટ સબમિશન કરાવવાનું છે. એટલે ફી HDFC બેંકમાં ભરવાની થશે. તમે ઓનલાઈન પણ ભરી શકો, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની મદદથી. લગભગ QR કોડથી પેમેન્ટ શક્ય નહીં બને, કારણ કે એમાં 1 લાખની લિમિટ હોય. આમાં ગવર્મેન્ટ સિવાય બાકી બધામાં ખૂબ મોટા પેમેન્ટ કરવાના, એટલે QR કોડ સિવાય બધી રીતે તમે પેમેન્ટ કરી શકશો. પેમેન્ટ થઈ જાય પછી આ વખતે કેમ રજિસ્ટ્રેશન સ્લીપ અને એપોઇન્ટમેન્ટ લેટર નીકળ્યો હતો, એમાં એલોટમેન્ટ લેટર, ફી રિસીપ્ટ અને એપોઇન્ટમેન્ટ, આ 3 વસ્તુની પ્રિન્ટ કાઢવાની. કેશ ભરવા હોય તો ફી રિસીપ્ટ લઈને તમારે HDFC બેંકમાં ઉડી જવાનું, એટલે ત્યાંથી ભરી દેશે. ઓનલાઈન ભરો તો સાથે જ તેની રસીદ છે જનરેટ થઈ જશે. આ 3 વસ્તુ લઈ જે જગ્યાએ તમારે વેરિફિકેશન રાખવું હોય ત્યાં તમે રાખી શકો. એવું નથી કે જે જગ્યાએ રજીસ્ટ્રેશનમાં વેરીફાઈ કરાવવા ત્યાં જ જવું, ગમે ત્યાં તમે જઈ શકો. બરાબર? આની સાથે તમારે આજે હું એક સેમ્પલ પણ લઈને આવ્યો છું કે આ રીતે આને ગ્રીન કવર કહેવાય. 11 બાય 15 ઇંચનું જે આપણે અગાઉ વાત કરતા ને એ 12 બુક સ્ટોલ થી લેશો તો આ રીતે પ્લેન હશે આગળ પાછળ. એમાં તમારે આ રીતે ડ્રો કરવાનું છે. હું ગ્રુપમાં પણ આનો ફોટો મૂકીશ એટલે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો. ખાસ શોર્ટકટ અપનાવવાના નહીં કે હું PDF મોકલું એની પ્રિન્ટ કાઢીને ઉપરથી ચોંટાડી, એવી ક્યાં આપણે ઉતાવળ ફાટી જાય છે. 15 થી 20 મિનિટ થાય આ ડ્રો કરતા, તો શાંતિથી ડ્રો કરીને જવા. જે 12 ગામના છે એનામાં બાકી અમે વ્યવસ્થા રાખી છે, અમુક ફી લઈને આ જે છે એ આપીએ છીએ. હવે ઘણાને એમ થાય આટલી બધી ફી લે તોય આની ફી કેમ લે છે, તો કે મફતની કોઈ કદર નથી હોતી. શરૂઆતના વર્ષોમાં ખૂબ ઓછા એડમિશન હતા, છતાં મેં 1000 કવર આવા છપાવ્યા. તો 200 વિદ્યાર્થીમાં 1000 કવર છે પૂરા થઈ ગયા. સાંજે જઈએ ને ઘરે તો પથારો પડ્યો હોય કવર. થોડુંક ભૂલ થાય, સાહેબ બીજું કવર આપો, થોડીક ભૂલ થાય કે આ બગડી ગયું, બીજું કવર આપો. એટલે સાંજે બધા ભેગા કરીને જવા અને એ
ભૂલવાળા કવર છે બીજા કોઈ વાલી કે વિદ્યાર્થી તો લે નહીં, એટલે આ અમે થોડુંક રાખ્યું છે, થોડીક સિરિયસનેસ આવે કે જો ભૂલ પડશે ફરીને પૈસા ભરી લેવું, બાકી આનો બીજો કોઈ ઈરાદો નથી. થોડીક મેચ્યોરિટી આવે કે ના ના ધ્યાનથી ભરવું જોઈએ. આવું કવર છે 11x15 ઇંચનું, ગ્રીન કલરનું લેવાનું, ફૂલ સાઇઝ છે. આમાં ડોક્યુમેન્ટ આખા આવી જશે, તમારે ફોલ્ડ નહીં કરવા, બરાબર. અને આ બંધ ખુલ્લું રાખવાનું છે, પેક કરી નથી જવાનું. ત્યાં જશો એક એક ડોક્યુમેન્ટ ચેક કરશે અને પછી પેક કરશે, બરાબર. આ પ્રોસેસ કરી નાખો એટલે ત્યાંથી આવશે એડમિશન ઓર્ડર. આ સાચવવા, જેને બીજા રાઉન્ડમાં ભાગ નથી લેવાનો એને જ્યાં મળી છે એ કોલેજની તપાસ કરી લેવાની, ક્યારે શરૂ થાય છે, હું છે. આમ ઓફિશિયલી કહી દીધું છે 1 સપ્ટેમ્બર થી શરૂ થાય છે, પણ શક્ય હોય તો એક વખત વિઝિટ કરી લેવાય, એટલે એના જે કઈ વોટ્સઅપ ગ્રુપ હોય, બાકી બધી જે કઈ ફોર્માલિટી હોય એ થઈ શકે. બીજા રાઉન્ડમાં ભાગ લેવાનો છે એને શાંતિથી બેસવાનું છે. બીજા રાઉન્ડની જે કઈ સૂચના આવે એ પછી પાછી આપણે આગળ જતા મૂકશું. ફરી વખત રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. હજી આપણી પાસે 10 થી 12 દિવસ જેવો સમય છે. નિરાતે ડિસિઝન લેજો, ખોટી ઉતાવળ ન કરતા, કારણ કે ઘણાના સ્વભાવ ખૂબ ઉતાવળિયા છે, મેં અનુભવ કરેલું છે. પણ શાંતિ રાખજો અને ધીરજથી બધું કામ હાથમાં લેજો, બરાબર. કારણ કે MBBS ખાસ કોર્સ ખૂબ લાંબો છે અને અઘરો પણ છે. ઘણી વખત બાળક જોશમાં અથવા વાલી પણ જોશમાં એડમિશન લઈ લે છે અને પછી આગળ જતા ઘણા બધા ઇસ્યુ ઉભા થતા હોય છે. એટલે ધ્યાન રાખીને આમાં આપણે આગળ વધવાનું છે. ફરી વખત કહું છું, MBBS ઇનફ નથી, અને MBBS છે તો જ જીવન છે એવું પણ નથી. માણસો બધા જીવે જ છે અને બધા એના લાઈફમાં આગળ સક્સેસ જાય જ છે. એટલે આ ખાસ ઘણા મગજમાં ગાંઠ બાંધીને બેસી ગયા છે એના માટે કે MBBS જ કરવું છે. મા બાપની પરિસ્થિતિ જોવાની, ઘરની પરિસ્થિતિ જોવાની, અને ખાસ આપણી પરિસ્થિતિ જોવાની કે ખરેખર હું એ કવર કરી શકીશ કે પેલા જોવાનું, બરાબર. ઘણી વખત દશેરાના દિવસે ઘોડો દોડી ગયો હોય ને માર્ક આવી ગયા હોય, અંદરથી ખબર જ હોય કે આ મારી કેપેસિટી નથી, છતાં સ્ટેટસ જાળવવા માટે, સમાજમાં કંઈક દેખાડવા માટે MBBS માં લઈ લઈએ, અને પછી 1-2 વર્ષ થાય અને કેટીના ઢગલા થઈ જાય અને 1 વર્ષ બેક જવું પડે ને આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય. અને અમે તો જોઈએ છીએ, કઈ હવામાં કઈ એવું નથી, 2 વર્ષ 3 વર્ષે આવે અમારી પાસે, 1 વર્ષ ફેલ થયો છે, સ્કોલરશિપ બંધ થઈ ગઈ, આમ છું, હવે આનું શું કરવું, આના રસ્તાઓ. અને એવું નથી કે એવરેજ સ્ટુડન્ટને દાવું થાય. વર્ષો પહેલા 650 માર્ક એટલે ખૂબ સારા કહેવાતા. 6 વર્ષ પહેલા એ બાળક ફર્સ્ટ યરમાં ફેલ થયો અને 1 વર્ષ બેક આવ્યો. એટલે આવા બધા બનાવો બનતા હોય. કે ઘણી વખત એવું થાય માર્ક આવી ગયા એટલે હવે આપણે રાજા થઈ ગયા, અને એક માઇન્ડમાં બધાએ સેટ કર્યું કે કોલેજ લાઈફ. MBBS આખી અલગ વસ્તુ છે. કોલેજ લાઈફ જીવી હોય તો BCA BBA કરાય, એમાં કોલેજ લાઈફ આવે. આમાં તમારે જે તમે 12માં મહેનત કરીને એનાથી ડબલ મહેનત કરવાની છે MBBS, તો તમે સમાજ માટે અને તમારા માટે કંઈક કરી શકશો. બાકી કોલેજ લાઈફ જેવું આમાં કઈ હોતું નથી. ખાસ મૂવીમાં દેખાડે એવું તો હોતું જ નથી. એટલે એ બધાથી આગા જ રહેજો, બરાબર. સૌથી વધારે વ્યસન છે એ એન્જિનિયરિંગ કરતા મેડિકલ ફિલ્ડમાં છે, એટલે એ વાતમાં સમજી જાય, બરાબર. એટલે આ બધી વસ્તુ માફ કરજો કોઈને ખરાબ લાગ્યું હોય તો, પણ મને અંદરથી રહેવાનું એટલે આ બધી વસ્તુ કીધી છે. ધ્યાનથી અને યોગ્ય રીતે આમાં આગળ વધજો. થેન્ક યુ.